એસિડ રિફ્લક્સ એટલે કે એસિડિટી ત્યારે થાય છે જ્યારે પાચન દરમિયાન ઉત્પન્ન થયેલો એસિડ અન્નનળીમાં પાછો આવે છે અને જેના કારણે અન્નનળીમાં બળતરા થાય છે. તો આજે આપણે જાણીશું એસિડિટી ઓછા કરવા માટેના ઘરગથ્થુ ઉપચાર. આદુમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે પાચન તંત્રને શાંત કરવામાં મદદરૂપ થાય છે. આથી જ્યારે પણ એસિડિટી થાય ત્યારે જિંજર ટી પીવો અથવા આદુનો ટુકડો ચાવી જાઓ. એલોવેરા પાચન તંત્ર પર સારી અસર કરે છે અને પેટમાં થતી બળતરા ઓછી કરવામાં પણ મદદરૂપ થાય છે. જમ્યા પછી 1 ચમચી વરિયાળી ખાવાથી પેટમાં ઉત્પન્ન થતો એસિડ બેઅસર થઈ જાય છે અને પાચન વધુ સારું થાય છે. જ્યારે પણ એસિડિટી થાય ત્યારે 1 ગ્લાસ પાણીમાં ખાવાનો સોડા મિક્સ કરીને પી જાઓ. તે પેટમાં રહેલા એસિડને નિષ્ક્રિય કરશે. પેટમાં એસિડ ઉત્પન્ન કરે તેવો ખોરાક ખાવાનું ટાળો, જેમ કે મસાલેદાર, તળેલું અથવા તો એસિડિક ખોરાક. આ ઉપરાંત કેફીન અને આલ્કોહોલને પણ ટાળો. વધારાનું વજન પણ એસિડ રિફ્લક્સસ માટે જવાબદાર હોઈ શકે છે. આથી વજન ઓછું કરીને એસિડ રિફ્લેક્શનને પણ ઓછું કરી શકાય છે. જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપીએસ્ટ હેલ્થ ગુજરાતીને ફોલો કરો.